જોઈએ અંધારું છે અને ટીવી ચાલુ છે. આપણે જોઈએ શું કરે છે. ખબર શું કરો છો તમે? અને રાતના વાગ્યા છે 2:30 અહીંયા કેનેડામાં. અને આ માણસ મેચ જોવા બેસી ગયો છે. ઇન્ડિયા પાકિસ્તાનની મેચ જોવાની છે. અત્યારે અડધી રાત્રે 2:30 વાગ્યા છે. જોવી પડે એવું લખી આપેલું છે કે જોવી પડે મેચ. સન્ડે તો બોલો રાતના 2:30 વાગ્યા છે. અને મેં કીધું શાનો અવાજ આવે છે ટીવીનો. તો આખી રાત જોવાની છે મેચ તમારે? મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રવિવારની સવાર અને વાગ્યા છે 11. યસ, આજે થોડા લેટ ઉઠ્યા કારણ કે અમે લોકો 2:30 વાગે મેચ જોવા ઉઠ્યા હતા. સો અત્યારે બી જો મેચ ઇન્ડિયા વિન થઈ ગયું છે. તો શું કેવું લાગે છે? ઇન્ડિયા વિન થઈ ગયું તો મજા પડી ગઈ પાકિસ્તાન સામે? જીયા તને ખબર પડે મેચમાં? ના, જીયાને કંઈ મેચમાં નહીં ખબર પડતી. તો ચલો, થઈ ગઈ છે દીવાબત્તી ત્યાં. હવે કરીશું નાસ્તો તો નહીં કરવું કારણ કે 11:15 વાગી ગયા છે. તો ડાયરેક્ટ લંચ બનાવી દઈશું. ચલો, અને જીયા શું કરે છે બહાર? આજે તો વેધર બી બહુ જ ફાઇન છે. આજે તો પ્લસમાં જતું રહ્યું છે વેધર. આજે હું લંચમાં નવી રેસીપી ટ્રાય કરવા જઈ રહી છું. પાલક સેવની સબ્જી. યસ, મને ગમતી. તને ભલે ના ગમતી હોય. પાલક સેવનું શાક બનાવીશ અને સાથે પુલાવ, વેજ પુલાવ. તો અહીંયા રાઈસ મૂકી દીધા છે. ચલો જોઈએ. ફર્સ્ટ ટાઈમ બનાવું છું પાલક સેવનું શાક. અને રમી રહી છે પાણીથી. પાણી સાથે રમે છે બહાર. ઠંડી નહીં લાગતી બહાર? તો પછી શું કરે બહાર રમે છે? તો ચપ્પલ કાઢીને ગઈ કારણ કે કાર્પેટ છે એટલે એ બાટમાં ગઈ છે. હજી આમને હજી બી ઇન્ડિયા પાકિસ્તાનની મેચ પતી નહીં. અચ્છા, એટલે જોવો છો તમે. પાલક સેવનું શાક ફર્સ્ટ ટાઈમ બનાવું છું. ચલો જોઈએ કેવું બને છે. હોપ સારું જ બનશે. અને સાથે પુલાવ, વેજ પુલાવ લીધું છે અંદર. મેં ક્રશ નથી કર્યો, મેં પાલક કટ કરીને નાખ્યો છે. હવે થોડીક વાર એને ચડાવવા દઈએ. પછી પાલક ચડી ગયો તો મેં હવે નાખી દીધી એમાં સેવ, રતલામી સેવ. સરસ લાગે છે દેખાવામાં. સબ્જી રેડી. સબ્જી, રોટી, કુકુંબર, પુલાવ. જે કેવું લાગ્યું શાક બેટા? ચાખ્યું જ નહીં હજી તો. ચલો ટેસ્ટ કરીને બતાવો બરો. દેખાવમાં તો સરસ છે. સ્વાદમાં સારું છે. તીખું તીખું નહીં, રતલામી સેવ નાખે ને એટલે થોડુંક તીખું બની છે. કેવું છે ભાવ્યું જીયા? ફ્રેન્ડ્સ, અમે લોકો જઈ રહ્યા છીએ અમારા ફ્રેન્ડના ઘરે ટિફિન લઈને. રાઈટ, ટિફિન આપવા માટે. એમની તબિયત થોડી ખરાબ છે. સો બહારનું ખાવાનું ના પાડી ડૉક્ટરે, તો અમે લોકો ટિફિન લઈને જઈએ છીએ. સો એટલા માટે અહીંયા ફ્રેન્ડ્સ કેમ જરૂરી છે કે જ્યારે પણ તમને કંઈ તકલીફ પડે તો તમારું ફેમિલી તો અહીંયા હોય નહીં, તમારા ફ્રેન્ડ્સ હોય તો તમે એમની હેલ્પ લઈ શકો. ઇમરજન્સીમાં તમને કંઈ બી જરૂર હોય તો ફ્રેન્ડ્સ અહીંયા જરૂરી છે. તો એટલા માટે તો એટલું બ્યુટીફુલ છે નહીં? સુપર વેધર છે અત્યારે તો. એટલે કેટલું -2 ડિગ્રી. યા +2 છે. +2 પણ બહુ જ સારું લાગે અહીંયા. ફીલ્સ લાઈક -4 છે પણ એટલી બધી ઠંડી નથી લાગતી. તો યસ, ચાલી જાય. હાથમાં ગ્લવ્સ કે ટોપી પહેરવાની જરૂર નહીં પડતી. હા, વિન્ડ હોય તો પહેરવી પડે. ચલો, અહીંયા 2 બ્લોક આગળ જ રહે છે એટલે અમે લોકો બાય વોક જઈએ છીએ. નજીક જ છે અમારા ઘરથી. ચાલતા જઈએ છીએ. ચાલી રહી છે. શોપ અમે પાછું ખોલી કાઢ્યો. સન્ડે ક્લિનિંગ ડે.
છે એકદમ એક નંબર વેધર છે આજે તો. બરફ બધો ઓગળી ગયો છે જુઓ, નીચે બી બધું બરફ ઓગળવા માંડ્યો છે અને વિધાઉટ સ્વેટર તમે બહાર નીકળી શકો છો. એટલું સરસ આકાશ ચોખ્ખું થઈ ગયું છે એકદમ. બહાર રમવા આવી ગઈ છે જ્યાં બહુ જ પવન ચડ્યો છે, પણ હવે વિન્ડ છે એટલે ઠંડી લાગવા લાગી, પાછી વિન્ડ ચાલુ થઈ ગઈ. અને આ જો રમે છે અહીંયા શું દોર્યું છે? મિકી માઉસ. જે તારી સાયકલ હવે ચલાવવાની, સાયકલ પાછી નહીં સમરમાં. સન્ડે સાફ સફાઈનો દિવસ, વેક્યુમ કરી લીધું અને હવે છે ને પોતું કરીશું. કેનેડાનું પોતું. પોતું તો કરવું પડે ને, કેમ કે હવે કાલથી ચાલુ જોબ, વેકેશન ફિનિશ. જો કરીશું અને પછી જઈશું પ્રોગ્રામ સાંજે. દાબેલી બનાવી ફ્રેન્ડ સાથે. સાંજનો પ્રોગ્રામ છે ફ્રેન્ડ સાથે. મસાલો રેડી કર્યો, હવે હું થોડો વઘાર કરી દઈશ. સિંગ તો છે નહીં, બિકોઝ અચાનક પ્રોગ્રામ બની ગયો તો કોઈ વસ્તુ નથી, સિંગ નથી, તો ચલાવી લઈશું સિંગ વગર. આજે મસાલો રેડી કરી દીધો છે, થોડો ઠંડો થાય એટલે હું ભરી દઈશ. જઈએ છીએ સ્વાતિના ઘરે, તો વિચાર્યું ઘરે જ આપણે મસાલા સિંગ બનાવી દઈએ, કારણ કે વિધાઉટ સિંગ દાબેલીમાં મજા નહીં આવે. તો ચલો હું બનાવી દઉં મસાલા સિંગ. મસાલા સિંગ રેડી કરી દીધી મેં. હવે મસાલો નાખી દઈશ અંદર. આપણો મસાલો રેડી દાબેલીનો. ચલો હવે જઈશું ત્યાં. જોડી લીધી છે મેં સેવ, એ ઉપરથી નાખીશું. રેડી દાબેલીનો મસાલો રેડી લઈ લીધું છે. ચલો દાબેલી ખાવા. યુ લાઈક દાબેલી? યસ. ચલો વેઇટ કરીએ છીએ અમારા ફ્રેન્ડની, એમની સાથે જતા રહીએ. ઠંડીને ઠરી ગયા, બહુ જ પવન છે. ચલો ગાર્લિક બ્રેડ રેડી. શીતલી, ચલો દાબેલી ખાવા. શ્વેતા તું શું કરે? ગાર્લિક બ્રેડ. ક્લાસ 5 એ લોકો એવું કહે છે કે 2 વર્ષ કેનેડા શું વાત કરે છે? ના અહીંયાથી લઈને જજે હશે તારે ત્યાં જવું હોય. ડિસેમ્બર ચલો દાબેલી ખાવા માટે. શું નહીં ખાવું? એ લોકો તો ખાલી તૈયાર ઓપ્શન હોય ને તો જ અને એ બી થઈ જાય પછી પાછું અમાર ભાઈ છે એને ઉબર ચાલતો કરે વોકિંગ ઉપર એકવાર ટ્રાય કરા દો ને. ગાર્લિક બ્રેડ પણ બનાવી છે. ચલો ગાર્લિક બ્રેડ આપી દઈએ. જે તારે લેવી છે ગાર્લિક બ્રેડ? એક લઈ લો. ચલો સવારે ચીઝી એક જ પાણી છે લંચ બ્રેક પર જૂસ બાદ અને આ બંને જણા રમે છે. જો વાહ, રમો છો? આવડે છે તમને રમતા? એ જીયા, વાહ જીયા વાહ. ચલો ભાઈ, દુબઈ ની છે? દુબઈ અલી કુનાફામાં
અહીંયા બનાવી દે ને ભાઈ હવે પંચાયત કરવા ભેગા રમવાની મજા આ લેન્ડ કીધી પણ ફોર રહેશે કેમ કે આવો ચોઈસ આવો કોટી હારી પેન રિલેક્સ થઈ જો મને એક્સપિરિયન્સ કરે આવી ગયા ઘરે પાર્ટી કરીને દાબેલી પાર્ટી રાઈટ ઓકે તો આ તો આજનો મારો વ્લોગ જો વ્લોગ પસંદ પડ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા અને હવે મારું ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા તો તમે એ પણ ફોલો કરી શકો છો કરવું હોય તો ઓકે બાય હેવ અ ગુડ ડે